हेलो मित्रों, केम छो मजामां ने? तो स्वागत करूँ छूँ अमरा चेनलनी अंदर। अने आज अमे जई रह्या छे बनासकांठानी अंदर आवेल एक गोगा महाराजना मंदिर है। ते मंदिरनुं नाम छे सेभर गोगा महाराजनुं मंदिर। अने त्यां जईए केवुं स्थळ छे, फरवालायक स्थळ छे के नहीं, तो जईए अने विडियोनी अंदर बन्या रहेजो। अमे ने विशालभाई बंने जई रह्या छीए। हाँ मित्रों, जो अमारा विडियो तमने पसंद आवे तो विडियो ने लाइक, शेर अने सब्सक्राइब करजो अने तमारा मित्रोनी अंदर पण शेर करी नाखजो। अने हवे अमारी आ चेनल पर अमे आ रीते ब्लॉग बनावीने नाखता रहीशुं अने तमे सपोर्ट करजो अमारा विडियो ने। तो मळीए आपणे सेभर गोगा महाराजना मंदिरे जईने अने विडियोनी अंदर बन्या रहेजो। अने अमारो विडियो तमने गमे तो लाइक, शेर, सब्सक्राइब करवानुं भूलता नहीं। એટલે દેખાય છે અમે આ રસ્તેથી આવ્યા છીએ નવી નગરીમાંથી અને અમારે આવવાનું હતું આ સાઈડથી। થોડા ઊંધા રસ્તે ચડી ગયા છીએ, આ અમીરપુર આવી ગયા છીએ। હવે આગળ જોઈએ જઈને આગળ રસ્તો બીજો પડે છે કે નહીં પડતો। અને ગુગા મહારાજનું મંદિર તો દેખાય જ છે આગળ। तो हवे वधारे दूर नहीं, अमे देखाय छे गोगा महाराजनुं मंदिर। तो हवे सीधा त्यां जईने मळीए आपणे अने गोगा महाराजना दर्शन करी लईए। मित्रों, ताप घणो पड़े छे तो तरस बहु लागी छे। आ परब जोईने अमे त्यां बाइक ऊभું રાખીને पाणी पी लीए, पछी आगळ कंई पीवा मळे के ना मळे। मंदिर ज्या पछी तो पीवा मळशे, पण रस्तानी अंदर ना मळे तो बीजे तो आ जोयुं के त्यां पाणी पीवा ऊभा रह्या। गर्मी बहु पड़े से मित्रों। तो मित्रों आई गया छे अमे गोगा महाराजना मंदिरे। दर्शन करिए अंदर। आटले चप्पल काढी दीजिए। तो मित्रों फाइनली गोगा महाराजना अमे दर्शन करी लीधा छे। हवे अमे जईशुं पोखराव। तो अंदर बन्या रहेजो। जोई लो आ व्यू गोगा महाराजनुं मंदिर छे।
કે દેખાશે. મિત્રો અમે ચા પી રહ્યા છીએ. હવે વાંચી ધોઈ નાખીએ. હારી હારી પકડ. ચા થઈ કે નહીં મિત્રો ચા પીએ છીએ અમે. ચા પીને પછી જાશું ઉપર. ઉપર એટલે ખાલી ભોખરા ઉપર જ જઈશું. ભાઈ ગરમી જોરદાર છે યાર. તો મિત્રો હવે અમે જઈ રહ્યા છીએ ભોખરાની ઉપર. આગળથી ચડવાનું છે ઉપર. કોઈ સીડીઓ જેવું કોઈ વ્યવસ્થા નથી અને ડાયરેક્ટ ભોખરા પર ચડવાનું છે. તો તમે વિડીયોની અંદર બન્યા રહો. ઉપર જઈને આપણે દર્શન કરીએ એ પણ બતાડીશું અને ઉપરથી કેટલું મસ્ત વ્યૂ આવે છે એ પણ તમને બતાડીશું. વિડીયોની અંદર બન્યા રહેજો. અને હા, વિડીયોને લાઈક અને શેર સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. બહુ કાઠું પડી જવાનું હોય વિશાલભાઈ. કાઢું તો પડે જ. ગરમી છે ને એટલે ખૂબ તકલીફ પડશે વધારે. બપોરના 2 વાગે આવ્યા તો ગરમી તો લાગવાની છે. એક હાજરવો છે. હાજરવાનો તાપ બહુ તકલીફ. મિત્રો જોઈ શકો છો અહીંયાથી ચડવાનું છે. હજી તો ચડવાનું બહુ દૂર છે. જોઈ શકો છો પર મંદિર જે છે, મંદિર કેટલું દૂર છે અને આટલા આવતા આવતા થાકી ગયા છે અમે. બહુ કાઢું ચડે ગરમી. જીવન થાકી રહ્યો. તો મિત્રો તમે જોઈ શકો છો રસ્તો કેવો છે. મિત્રો એટલે ખાલી 3-4 જેવા પગોથી આવ્યા છે. ખાલી કંઈ ખબર જ નથી પડતું કે આથી જવાય ને ક્યાંથી નહીં જવાતું. બધું એક જેવું રસ્તા જેવું જ લાગે છે. હવે જઈ તો રહ્યા છીએ. હવે બરોબર છે કે નહીં અને કોઈ છે નહીં યાર. ફક્ત અમે બંને જ છીએ. બપોરનો તમે જોઈ શકો છો મિત્રો. હવે તો જવાનું. હવે કઈ ખબર જ પડતી નથી કે આ જવાનું, અહીંયા જવાનું છે કે જવાનું છે. અહીંયા આવીને રસ્તો ખતમ થઈ ગયો છે. મહારાજનું નામ લઈને ચડીએ એ જ રસ્તો મળી જાય. તો મિત્રો
હવે કોકનો અવાજ આવે છે, ઉપરથી કોક આવે છે એવું લાગે છે. મારો એક શોટ બહુ કાઠું કામ છે હો ભાઈ, ચડવું ઉપર. અહીંયા એક કૂવો આવે છે, જુઓ મિત્રો. ઉપર પણ કોક જાય છે, ખબર નથી કોણ છે. અને અમે જોઈએ આ કૂવાની અંદર શું છે. કંઈ વધારે ઊંડો તો નથી મિત્રો, પણ આની અંદર એવું કહેવામાં આવે છે કે આ જે કૂવો છે ને એની અંદર એક માણસ ડૂબાતો હતો અને ગોગા મહારાજે બચાવ્યો હતો એમને. ત્યારથી ગોગા મહારાજનું સત બહુ સારું છે અને દર પોચમના અહીંયા મેળા જેવું હોય છે ને પબ્લિક ખૂબ આવે છે અહીંયા. અને સત પણ બહુ સારું છે ગોગા મહારાજનું. અને રવિવારના પણ મેળા જેવું હોય છે, ખાસી પબ્લિક આવે છે. હાલ એટલી બધી કોઈ પબ્લિક છે નહીં, અમે બંને છીએ ને ઉપર થોડા ઘણા છે માણસો. તો મિત્રો બહુ ગરમી લાગે છે અહીંયા તો મિત્રો તમે જોઈ શકો છો કેવું જંગલ છે. તમે આ જોઈ શકો છો, એકલું જંગલ છે અહીંયા. એટલે થોડું ઉપર ચડીએ અને એક વચમાં પણ એક મંદિર આવે છે, ત્યાં પણ દર્શન કરીશું આપણે. અને થોડું પાણી બીજું પીશું, તરસ ફરીથી લાગી ગઈ છે. આગળ થઈ જાડું છે. ખૂબ કાઠું પડે છે હો મિત્રો. ઘણા ખરા ઉપર તો આવી ગયા છે અમે. સાઈડમાં જોઈ શકો છો તમે, એક બીજો પોખરો છે પેલી સાઈડ. મારા વિશાલભાઈ થાકે એવું લાગતું નથી, ઊભા જ નથી રહેતા, ઉપર ચડ કરે છે. તો મિત્રો હાલત બગડી ગઈ છે ઉપર ચડતા. ગરમી છે ને એટલે વધારે તકલીફ પડે છે, બીજું કંઈ નહીં. તો મિત્રો આ છે પાણીની પાઇપ, જે નીચેથી કનેક્શન આવેલું છે પોખરાની વચ્ચેના અંદર એક મંદિર આવે છે ને ત્યાં પાણી જાય છે. આ એનાથી ઉપર પછી પાણી નથી હોતું, એટલે અમે પાણી પીને જ નીકળીશું ઉપર. વિશાલભાઈ રસ્તો ભૂલી ગયા છે, ઊંધા રસ્તે જતા હતા. પા છે આપણું. બહુ ડેન્જર રસ્તા છે મિત્રો.
જોઈ શકો છો મિત્રો કેવો વ્યૂ આવે છે. મિત્રો બહુ ગરમી લાગી છે, તાપ થઈ રહ્યા છીએ. હજુ તો ઘણું ચડવાનું બાકી છે ઉપર. હજુ તો ચડવાનું ઘણું બાકી પડ્યું છે. ઉપર કોકને ભાઈને અટક આવે એવું થઈ ગયું છે. હવે ચડીએ છીએ, વધારે ટાઈમ બગાડવો નથી, ફટાફટ ઘરે પણ જવાનું છે. વરસાદે ગાજે છે વિશાલ. રસ્તો ક્યાં ગયો? રસ્તાની જ કંઈ ખબર નથી પડતી મિત્રો, જોઈ શકો છો તમે. વિશાલ વરસાદ પણ ગાજે છે યાર. વરસાદ આવી ગયો તો પછી પટી ગયો. નીચે ઉતરવામાં બહુ તકલીફ પડશે. ઊંધા રસ્તે આવી ગયા. એ રસ્તો નહીં વિશાલ, આ સાઈડ આ રહ્યો. આ બાજુ આવી જા, રસ્તો અહીંયા છે. વાંચે એક કામ કરજો, પાઇપે લટકી જશે સીધા પોય. એટલે ફરી જવાનું. એટલી બધી પબ્લિક નહીં લે. ના ના એમનો માં આવ્યો ભાઈ. બહુ થાક લાગી ગયો મિત્રો. તો મિત્રો હજી પણ બાકી છે ચડવાનું, અને ગરમી તો એટલી લાગે છે ને કે વાત જ છોડી દો. અમારા વિશાલભાઈ બેઠા છે જુઓ. વિશાલભાઈની હાલત બગડી ગઈ છે. વિશાલભાઈની નહીં, રાહુલભાઈની પણ બગડી ગઈ છે. આગળ વધીએ. તમે રસ્તો જોઈ શકો છો. આવી છે અહીંયા થોડી જગા. મિત્રો તમને કીધું તો અમે કે વચમાં એક મંદિર આવે છે, એ મંદિરે ફાઇનલી અમે આવી ગયા છીએ. આ દેખાય મંદિર. તો મિત્રો જોઈ શકો છો તમે જોઈ શકો છો. રાહુલભાઈ થાકી ગયા છે. બહુ થાક લાગ્યો તો ચાલો મિત્રો, બેસવાથી તો રસ્તો પાર નહીં પડવાનો. હવે વધારે દૂર નથી રહ્યું મિત્રો, નજીક આવી જ ગયા છીએ અમે.
ફાઇનલી મિત્રો આવી ગયા આપણે મંદિરે. આવી ગયા પાણી ટાંકી. તો પહેલાં દર્શન કરતા હશું આપણે, પછી પાણી પીશું. ચપ્પલ અહીંયા કાઢેલી છે. તો મિત્રો આ છે મંદિર. તો પાણી પી લઈએ થોડું અમે, પછી આ મંદિર તો આવી ગયું છે, નજીક જ અહીંયાથી દેખાય છે. થોડું પાણી પી લઈએ અમે. મંદિરથી હવે થોડા દૂરથી અમે આ દેખાય વચમાં જે પોખરો એ મંદિર છે. આ ઝાડ છે એના લેવાથી દેખાતું નથી વગે. પાણી છે સરસ અહીંયા. મિત્રો ફાઇનલી અમે આવી ગયા છે મંદિરે. ચલો દર્શન કરી લઈએ ઉપર જઈને. અહીંયા ગાડી દઈએ અમે. આમ તો ગાઢવાનું છે ઉપર, તો ઉપર પવિત્ર મંદિર છે તો ચપ્પલ પહેરીને ના જવાય. સીડીઓ બહુ ગરમ લાગે છે. આમાં કામ હેડ ઉપર કેમ પહોંચવા જાય હું નહીં છે, મારી હાલત ખરાબ થઈ જાય. તો મિત્રો મંદિરે પહોંચી ગયા છે અમે. દર્શન કરી લઈએ. તો તમે જોઈ શકો છો મિત્રો, આ છે મંદિર. તો મિત્રો તમે જોઈ શકો છો ગુગા મહારાજનું મંદિર ઠેઠ પોખરાના ઉપર છે. તમે જોઈ શકો છો લાસ્ટમાં જે પથ્થર છે ને એની ઉપર મંદિર છે આ. અને વ્યૂ તમે જોઈ શકો છો મિત્રો, ચારે કોર મારા સિવાય કંઈ છે નહીં. અહીંયાથી આ નીચે બહુ ઊંડો ખાડો છે. વ્યૂ મસ્ત આવે છે મિત્રો. તો હવે મંદિરેથી નીચે ઉતરી જઈશું ને હવે ઘડીક વાર વિહામો મારીને સીધા હવે ઘરે નીકળી જઈશે. કેવું રે વિશાલભાઈ? મજા આવી ગઈ પણ થાકી રહ્યા છે. થાક તો લાગવાનો જ કે, પોખરા પર ચડીને આવ્યા તો થાક તો લાગવાનો જ ને મિત્રો. તો મિત્રો તમે પણ આવવાનું વિચારી રહ્યા હોય તો આવજો. અને મારું કહેવું માનો તો સવારની ટાઈમમાં આવજો. બપોરે બહુ ગરમી પડે છે હાલ, ને હવે શિયાળો બેસવાનો છે તો ગમે ત્યારે તમે આવી જજો. એટલે ગરમીનું એટલું બધું કંઈ રહે નહીં. તો અમે તો બપોરના ટાઈમના 2-2:30 વાગ્યાના ગાળામાં અમે ઉપર પહોંચી ગયા છીએ. ગરમી તો ખૂબ જ છે, વરસાદ ગાજી રહ્યો છે ને હવે વધારે રોકાવું નથી અમારે. તો હવે નીચે ઉતરીને હવે અમે ઘરે. જો પગ બળી વિશાલ બહુ. બસ લે આટલી ઘણું થઈ ગયું. હા સીડી બહુ ગરમ છે લે વિશાલ.
ચડવાનું બહુ કાઠું કામ છે ભાઈ. આ વચમાં તાઈડ કેટલી ઊંડી છે મિત્રો. જતા તો જતા રહીશું, વળતા પાછા આવવું બહુ કાઠું થશે, તો એ સાઈડ આપણે જવું નથી. મિત્રો જોઈ શકો છો વ્યૂ તમે ચડ્યા. તો મિત્રો હવે અમે જઈશું ઘરે. તો મિત્રો હવે જઈએ અમે ઘરે અને આટલે જે આપણે વિડીયો બંધ કરીશું. અને અમારા વિડીયો તમને ગમે તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને સપોર્ટ કરજો તમારા નાના ભાઈ સમજીને. અને એ મિત્રો બીજા વિડીયોની અંદર બીજા કોઈ સ્થળે જઈએ તો વિડીયો બનાવીને મોકલીશું અને વિડીયોને સપોર્ટ કરજો જેથી અમને પણ મોટિવેશન મળે અને વિડીયો બનાવતા રહીએ. તો બાય બાય, મળીએ મિત્રો બીજા વિડીયોની અંદર.